મિત્રો તમે થંબનેલ જોઈને તો સમજી ગયા છો। આજે અમે તમને એવા વ્યક્તિ જોડે વાત કરાવવાના છીએ। એવું ગુજરાતનું એક અનોખું ગામ છે કે જે ગામની અંદર ચૂંટણી થઈ જ નથી, જે ગ્રામ પંચાયતની ચૂંટણી આવે છે અને લગાતાર જેને કહેવાય કે 45 થી 50 વર્ષ સુધી અવિરત એક જ સરપંચ છે એ પોતાનું પ્રતિનિધિત્વ જાળવી રાખ્યું છે। અને આ ગામની વાત કરીએ તો ગુજરાતની અંદર આ સૌ પ્રથમ ગામ હશે। અને જો તમે કાંઈ પણથી વિડીયો જોઈ રહ્યા છો અને તમારા નજરમાં આવો કોઈ કિસ્સો હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો। તો ખાસ અમે આજે એક એવી જગ્યાએ આવી ગયા છીએ કે ભાવનગર થી 100 કિલોમીટર છે ને સાવરકુંડલા જિલ્લાનું આ ગામ છે અને જે ગામનું નામ છે કેદારિયા ગામ। અને ત્યાં આગળ આપણે સરપંચની વાત કરીએ તો સરપંચ છે 72 થી 75 વર્ષના જે સરપંચ છે અને અવિરત 45 થી 50 વર્ષથી સરપંચ પદે જે નિમણૂક છે। અને જ્યારે અહીંયા વસ્તીની વાત કરીએ તો હિન્દુ મુસ્લિમ સમાજની તમામ વસ્તીઓ ભેગી રહે છે અને દેશની અંદર એકતા અને અખંડિતાની વાત કરીએ તો અહીંયા આગળ એક ધાર્મિક સ્થળ તરીકે કેદારનાથનું મંદિર પણ આવેલું છે મહાદેવનું। તો આજે ખાસ કરીને આપણે વાત કરશું, જે તમે જોઈ રહ્યા છો કે 72 થી 75 વર્ષની ઉંમરની અંદર જે આ સરપંચ પદ ઉપર જે કાયમી રહ્યા છે અને તમામ પ્રકારની જે ગામની અંદર યોજનાઓ છે, ગામની વિકાસના કાર્યો છે તે તેમણે કર્યા છે। તો એ સરપંચની સાથે આપણે વાત કરીશું કે તે જે 45 આજે આપણે જોઈએ છીએ કે કોઈ સમાજની ચૂંટણી હોય, ગામની ચૂંટણી હોય, કોર્પોરેટરની ચૂંટણી હોય તો 2 થી 3 ટર્મ તો માણસો બસ થઈ જાય છે। ત્યારે આજે જે 50 વર્ષ 45 વર્ષ અવિરત જે સરપંચ પદ સંભાળી લેવું એ મહત્વની વાત છે, એ કઈ નાની હુની વાત નથી। અને આજે તમે જોવો છો કે મર્દે મર્દા દિલ, જે 72 થી 75 વર્ષની ઉંમરે હજી પણ લોકોની સેવાની અંદર જે અવિરત જે પોતાની સેવા આપી રહ્યા છે તેવા તાજુભાઈ મોહમ્મદભાઈ ડેસર જે અહીંયા જે સરપંચ પદે છે તેમની સાથે આપણે વાત કરીશું। કાકા કેમ છો? મજામાં છું। મજામાં છો? હવે આ જે અમે વાત સાંભળી છે 45 થી 50 વર્ષથી જે તમે કન્ટિન્યુ જે સરપંચ પદ ઉપર છો 10 ટર્મ થી, તો એના વિશે શું કહેશો તમે? એ તો લોકોની મહેરબાની છે। લોકોની મહેરબાની છે? લોકોની મહેરબાની। લોકો ચાહ, લોક ચાહ એટલે કહેવામાં આવે। લોકો ચાહે તો આપત્તિ હોય, બાકી આ લોકશાહીમાં તો દરેકને હક છે ફોર્મ ભરવાનું અને ભરી શકે પણ ખરા। પણ મારી માથે એટલો વિશ્વાસ લોકોનો છે દરેક ગામનો, એક ગામ નહીં, બે ગામ તો બીજું કયું ગામ? બીજું ગામ નાળ ગામ છે। નાળ ગામની અંદર હું સતત 35 વર્ષ થયો। 35 વર્ષ? હા, 35 વર્ષ, સતત 35 વર્ષ થયો। અને કાકા આપણે ઉંમરની વાત કરીએ તો આજની હાલમાં તમારી ઉંમર કેટલી હશે? ત્યારે મારે 73 વર્ષની ઉંમર। 73 વર્ષની ઉંમર? તો હવે આ 73 વર્ષની ઉંમરે 60 વર્ષે તો સરકારમાંથી રિટાયર થઈ જાય છે, બરાબર છે? પણ આ 73 વર્ષે તમે જે લોકોની સેવા કરી રહ્યા છો, બરાબર છે, તો તમારામાં જે જુસ્સો ની વાત કરીએ તો શું કહો તમે? તમારામાં જે લોકોની સેવા કરવાનો જે જુસ્સો છે એ હજી પણ તમારામાં છે? એમાં એવું છે કે લોક જો ચાહતા હોય તો આપણે જુસ્સો રાખવો જોઈએ, લોક ચાહ ના હોય તો આપણે જુસ્સો રાખવો જોઈએ, લોકોના વ્યવહારિક કામ કરવો જોઈએ અને ગામનો સતત વિકાસ થતો રહે અને વિકાસ થાય એ રીતે આપણે કામ કરવું જોઈએ। ના કે પૈસા ખાઈ જવા અને કરપ્શન જેને કહેવામાં આવે એ કરપ્શન, નો એન્ટી કરપ્શન। આ ગામમાં નો એન્ટ્રી કરપ્શન, કોઈ પણ પ્રકારનું કરપ્શન જ નહીં। અત્યાર સુધીમાં પાણીના પૈસા પણ કોઈ પાસે ઉઘરાવ્યા નથી, પાણી સતત મફતમાં આજની તારીખ સુધીમાં। બીજું કાકા આપણે વાત કરીએ તો અહીંયા વસ્તી કેટલી? બે ગામની થઈને વસ્તી તમારી કેટલી થાય? નાળ કેદારિયાની 1200 ની વસ્તી છે, કેદારિયાની 1000 થી 900 ની વસ્તી છે। અને બીજી આપણે આજે વાત કરીએ અત્યારે દેશની હાલાતની વાત આપણે કરીએ કે દેશની અંદર આજે જયારે હિન્દુ મુસ્લિમ ને આજે રાજકારણીઓ હોય છે કે ભાઈ અમુક લોકોના આંખોમાં ખૂંચતું હોય છે, કેમ કે વર્ષોથી જે છે દેશ છે એ આપણી એક સોનાની ચીડિયા છે। અને આજે ખાસ કરીને જયારે તમારી અમે સ્ટોરી કરવા આવ્યા છીએ ત્યારે અમને એક ઉદાહરણ રૂપ પૂરું પડે છે કે ભાઈ 45 થી 50 વર્ષથી જે છે અને જે કહે છે ને કે આપણે કે બધા લોકો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ, બરાબર છે, એ આજે જેને કહેવાય ને કે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। તો તમે જે આજે આપણા ગામની જયારે વાત કરીએ તો હિન્દુ મુસ્લિમની એકતાની વાત કરીએ તો એમાં તમે શું કહેશો? એમાં એવું છે અલ્લાહ અને ભગવાન એ જુદા તો નથી, જન્મ અને મરણ પણ જુદું નથી, એ તો એક જ છે।
તો આ દુનિયામાં આપણે આવ્યા છીએ તો ઇન્સાન તરીકે આપણે જીવવું જોઈએ અને સત્યને આપણે પકડવું જોઈએ, અસત્યની હારે એનું હાલવું જોઈએ. અસત્યની હારે હાલવાથી માણસ દુઃખી અને હેરાન થાય છે, અને સત્ય છે એ માણસને ઉજાગર કરે છે અને ઉર્જા આપે છે. એક નવી ઉર્જાનો સંચાર કરે, સત્ય છે ઈ. હા હા. હવે બીજી આપણે કાકા વાત કરીએ તમારા ગામની અંદર વિકાસના કાર્યોમાં, તો અત્યાર સુધી આપે ગામને કેવા વિકાસના કાર્યો કર્યા છે જેથી તમને લોકો છે એ તમારી ચાહના જ કરે છે કે ભાઈ નહીં, તાજુભાઈ જ અહીંના સરપંચ હોવા જોઈએ? આ ગામમાં રસ્તો નહોતો, લાઈટ નહોતી, કોઈ વસ્તુ હતી નહીં, અને દીવા બાળી અને ઘરે ઘંટીઓ હતી. ઘંટીઓથી માણસો દળીને ખાતા હતા, 12 ગામ દળાવા થતા હતા. ઓહો. આ ગામની જો પરિસ્થિતિ, બે ગામની તમે જાણો તો એ રીતની પરિસ્થિતિ હતી. એ વખતમાં હું સરપંચમાં આવ્યો અને સરકારની યોજના આવી એટલે લાઈટ ગામો ગામ આપવાની થઈ. તો ગામમાં મેં કીધું ભાઈ 3 પીસ લાઈન અમને આપો. બરાબર. કેમ કે પાણીની અમારે સગવડ થાય, મોટર મૂકીએ તો મોટરથી ગામ પાણી પી શકે, એટલે 3 પીસ લાઈન બે ગામની અંદર ખેંચાણી. ત્યાં સુધી તો સિંગલ પીસ લાઈટ મળતી, 3 પીસ નહોતી મળતી. અને આ ગામમાં રસ્તા નહોતા, થોડા રસ્તા નહોતા, રોડ બનાવ્યા. 1972 થી રોડ એક બનેલો નાયલ ગામમાં તો, અને બીજો કેદારિયામાં 1986માં કેદારિયા ભમોદરા ગામને જોડતો એક જ રોડ, અને હજી અત્યારે હાલમાં એક જ રોડ થઈ કેદારિયાથી ભમોદરા. પછી ગામની અંદર પાણીની વ્યવસ્થા કરી, સ્મશાન નહોતા, સ્મશાનોની વ્યવસ્થા કરી, કબ્રસ્તાન નહોતું, કબ્રસ્તાનની વ્યવસ્થા કરી. અને કાકા બીજી આપણે જયારે વાત કરીએ કે આપણું આ જે ગામ છે હાલમાં અત્યારે લોકોની ચાહના તમારી શું છે? કે જયારે ચૂંટણીનો એક માહોલ હોય છે, અમે દરેક ગામે જતા હોઈએ છીએ રિપોર્ટિંગ કરવા પણ, બરાબર છે, ત્યારે એક ગામની અંદર જયારે કોઈ પણ એક સરપંચ પદનું જયારે ફોર્મ ભરે છે ત્યારે બીજો ભરે છે, ત્રીજો ભરે છે, ચોથો ભરે છે, આવા ઘણા લોકો ઉમેદવારો ઉભા થાય છે. તો ખાસ કરીને આજે જયારે ચૂંટણી આવે છે ત્યારે તમારા ગામનો માહોલ શું હોય છે? કે જયારે રાજુભાઈ જયારે સરપંચ પદે હોય છે, બરાબર છે, અવિરત 45 થી 50 વર્ષ થઈ ગયા છે, અને હાલમાં જયારે ચૂંટણીનો જયારે માહોલ હોય છે દરેક ગામોમાં જયારે રસાકસી હોય છે, ત્યારે ખાસ કરીને જે કેદારિયા અને જે તમે નાળ ગામની વાત કરી ત્યારે ત્યાં કેવો માહોલ હોય છે? માહોલ માણસનો એક જ હોય છે કે સત્ય જેને પકડે અને સત્ય જે રાખી શકે એને જ મત આપવો, બીજાને ન આપવો. કેમ કે બીજાને આપવાથી માણસ દુઃખી થાય. એટલે મને જે ચાહના મારી માથે છે માણસોની, જે એક ચાહના એવી છે કે સાચું કરશે, ખોટું નહીં કરે, અને સત્યની હારે હાલશે. બરાબર છે, ઈ જ ચાહના હોય છે. હા, ઈ જ ચાહના માણસોની હોય. અને કાકા હવે છેલ્લો અને આખરી પ્રશ્ન કે તમારું નામ શું છે અને તમે કઈ કોમ્યુનિટી એટલે કે કઈ જ્ઞાતિમાંથી તમે બિલોંગ કરો? હું સંધિ જ્ઞાતિમાંથી આવું છું, સંધિ જ્ઞાતિ. મારી અટક દલ છે. મારું નામ તાદુભાઈ મામદભાઈ દલ. દલ. હા, મારું નામ એ છે. અને આખીરમાં તમે અત્યારે જે છે પૂરા ગુજરાત અને આપણા ભારત દેશના તમામ ગુજરાતીઓ જોવે છે, એને તમે શું સંદેશો દેવા માંગશો આજના સમયને લઈને? અત્યારના સમયમાં શાંતિ અને સુલેહ એનો કોઈ છે, બાકી બીજો કોઈ ઉકેલ છે જ નહીં. શાંતિ અને સુલેહ, અને મનની અંદર કોઈ કીનો નહીં, ભેદભાવ ન રાખવો, અને એકતા રાખવી એ મારું લક્ષણ છે. એકતાથી જીવન જીવાય, અને એકતાથી જીવન જીવવા વાળો માણસ હંમેશા આગળ જ હોય. અને કાકા બીજી વાત હું તમને છેલ્લો પ્રશ્ન ઈ કરી લઉં કે આપણું ગામનું નામ કેદારિયા છે. હા, કેદારિયા. બરાબર, તો આ કેદારિયા ગામનું નામ કઈ રીતે પડ્યું? અને જે અહીંયા મહાદેવનું એક મંદિર છે જે તમામ આસ્થાઓને જોડે છે, હિન્દુ સમાજની આસ્થાઓને જોડે છે, અને હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં જયારે શ્રાવણ માસ હોય છે ત્યારે આવતું હોય છે, તો એને લઈને તમે શું કહેશો? કેદારિયા ગામનું નામ કઈ રીતે પડ્યું ને આ મહાદેવનું જે મંદિર છે એની થોડીક અમને જાણકારી આપી દો. કેદારિયા ગામ છે, ખાલસા ગામ છેલ્લું પડ્યું છે. હા, ખાલસા છેલ્લું ગામ પડ્યું છે. બરાબર. ભાવનગર સ્ટેટ જયારે ગાદીમાંથી હતું ત્યારે કૃષ્ણસિંહજીએ કેદારિયા ગામ, કેદારિયાને 1800 વીઘા જમીન આપી વિરાસતની. બરાબર. અને બાકીની જમીન કર ભરી અને કેદારિયા વસાવ્યું. બરાબર. પણ મંદિર 200 વર્ષ થયા. 200 વર્ષ? હા, મંદિર જે બન્યું અને થયું એને 200 વર્ષ થયા.
કેદારનાથ મહાદેવ મંદિર જે છે એને 200 વર્ષ થયા. 200 વર્ષથી આ મંદિર અવિરત ત્યાં છે અને સેવા પૂજા ને મહારાજથી કરે. અને જયારે તમે સરપંચ પદે છો, તમે વિકાસના કાર્યો કર્યા છે, તો મંદિરે તમારામાં જ આવતું હશે. હાજી. હા, તો એમાં એનું શું કઈ રીતે કહેશો? ને સ્ટ્રીટ લાઇટ મેકાવી, હા, સિંગલ ફેઝ મોટર મેકાવીને દાર કરાવ્યો, બરાબર. અને ચોકા નાખી અને રોડ બનાવ્યો. પછી એક નાળું કનુભાઈ કલસરિયાની ગ્રાન્ટમાંથી, કનુભાઈ કલસરિયા જે ધારાસભ્ય મહુવા જે છે એની ગ્રાન્ટમાંથી એક નાળું ને બનાવ્યું. બરાબર છે. એ વિકાસના કાર્યો તમે હા કર્યા. હા હા. તો મિત્રો, આ હતા જે આપણા કેદારિયા ગામના સરપંચ, અને જે 50 વર્ષથી અવિરત સરપંચ પદે છે. હિન્દુ મુસ્લિમ સમાજનો એકતાનું એક પ્રતીક છે, એક એકતાની એક મિસાલ જેને કહેવાય. એ મિસાલ હજી જે આ ગુજરાતના ગામડાઓમાં છે ત્યાંથી એની સુગંધ જે છે એ અવિરત હજી આવી રહી છે. તો ખાસ કરીને આ સ્ટોરી કરવાનું કારણ એ હતું, લોકોની સામે જે તમારી સામે બેઠા છે, જે તાજુભાઈ મહમદભાઈ ડેસર દલ, બરાબર, એ 72 થી 75 વર્ષની ઉંમરે જે આજે યુવાઓ છે એને તે પછાડે છે કે હજી આજના યુવાઓ છે એ એની પાસે ઝાંખા પડે છે. બરાબર છે. તમે જોવો છો કે એના મોઢા ઉપર હજી જુસ્સો તમને દેખાય છે, એની મૂછો છે એમાં હજી ઈનો ઈ જ તાવ છે. બરાબર છે. તો ખાસ કરીને આ સ્ટોરી કરવાનું કારણ જ ઈ જ છે કે આજના યુવાઓ એમની પાસેથી કોઈ પ્રેરણા લે, આજના દેશની અંદર જે એકતા અખંડિતાનું કામ કરે. તો આજે પણ હજી આપણું આ ગુજરાત છે, આપણો દેશ છે, હજી આગળ વધી અકીને અને એક સારું એવું જે છે સ્થાન મેળવી શકે એમ છે. તો ખાસ કરીને આ સ્ટોરી જોવાનું ચૂકતા નહીં. અને જો તમને મજા આવે તો આ સ્ટોરી તમારા દોસ્તો, તમારા સ્નેહીઓ અને મિત્રોને શેર કરી દેજો. અને જો તમારી પાસે પણ ગુજરાતની અંદર કોઈ આવું ગામ છે કે ભાઈ જે અવિરત, જેને કહેવાય કે આવા કોઈ સરપંચ છે જે કોમી એકતા છે, દેશની અંદર એક સારું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલું છે, તો અમને કોન્ટેક્ટ તમે કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર છે, ઈમેલ આઈડી છે, અને તમે કોમેન્ટ પણ કરી શકો છો. જે આજના જેને યંગ જ કહેવાય કે હજી સેવા આપી રહ્યા છે, અને એની માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.